અંતમાં ફરી વાવાઝોડા સાથે ત્રાટકશે માવઠું, અંબાલાલ પટેલે કરી આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે મે માસમાં આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદે માહોલ જામ્યો છે। દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ પણ એવો જાણે ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જી। તો આ તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું। વરસાદ અને કરાના કારણે ટામેટા, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું। તો ગુજરાતમાં ગરમી તાંડવ મચાવી રહી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મે માસના અંતમાં તોફાની વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ થઈ શકે છે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહે છે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહે છે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે।